સાબરકાંઠાથી સમાચાર મળી આવ્યા છે કે ગુજરાતભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમ વચ્ચે સાબરકાંઠાના ઈડર તાલુકાના ધોળિયા ગામમાં એક અનોખી આદિવાસી પરંપરા આજે પણ જીવંત છે। અહીં દેવ ચકલી પક્ષીના માધ્યમથી આવનાર વર્ષ માટે વરસાદ, ખેતી અને કુદરતી પરિસ્થિતિ અંગે અનુમાન લગાવવામાં આવે છે। આ વર્ષે દેવ ચકલી લીલા ઘટાદાર ઝાડ પર બેસતા આદિવાસી સમાજમાં સારા વરસાદ અને સમૃદ્ધ પાકની આશા જાગી છે। આ દિવસે અમારી આદિવાસી પરંપરા પ્રમાણે અમારા બાપ દાદાઓ જે રીતે ઉજવતા હતા એ રીતે હવે સૌ ગામના યુવાનો વડીલો ભેગા મળી સવારમાં વહેલા ઉઠી અને દેવચકલીને પકડીએ છીએ। દેવચકલી પકડી અને તેના કંકુ તિલક કરી અને તલ ગોળ ઘી ખવડાવી અને ઢોલ નગારા સાથે એને ઉડાડીએ છીએ। ઉડાડી અને આવનાર વર્ષ અમારા માટે કેવું આવે એના અંધાર જોતા હોઈએ છીએ। ત્યારે આ વખતે દેવચકલી લીલા ઝાડ ઉપર બેસી છે ત્યારે અમારા આદિવાસીના પરિવાર અને આદિવાસી સમાજ ઉપર એક સુખની લાગણી છે કે આવતું વર્ષ સારું આવશે એનો વર્તાર જોવામાં આવે છે। અમે બાપ દાદા પહેલાં ચલાવતા હતા એ રીતે દીવલી પકડાતા, પકડીને અમે ઢોલ વગાડી છે, ઢોલ વગાડીને અમે દીવલી ઉડાડીએ છીએ, અમે નેલસમથી નાચીએ છીએ, એને ખાવા આલીએ છીએ, એની પછી સોકાડોણ ધલી એ બધું ખવડાવી ને એને ઉડાડીએ છીએ। ઉડાડીને પછી અમે વરસ જોઈએ છીએ કેવું વરસ આવે છે એના માટે અમે બધું કરીએ છીએ। વરસ હવે એના ઉપર આધાર છે કે હવે બેઠી છે એના ઉપર આધાર છે કે વરસ સેવું આવે સેવું ના આવે એ નક્કી ના, પણ આમ અંદાજ મારીએ છીએ કે સારું આવે।